નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચમાં પ્રકાશના પર્વ દીપાવલીની ધામધૂમથી ઉજવણી. હિન્દુઓના મહાપર્વી રોશનીના ઝગમગાટ વચ્ચે આતશબાજી. એકમેકની શુભ દીપાવલીની શુભેચ્છાઓનો ધોધ વહ્યો. આજ દિવાળી કાલ દિવાળી. જૂના ભરૂચ અને ગામોમાં મેર પૂર્વની 5000 વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત. શેરડીના સાંઠાના 2 ફળિયા કરી ઉપર કોળિયું બનાવી ઘેર ઘેર જઈ પૂરવામાં આવતું તેલ. મેર કે મેખ મેરાયું પ્રથા ખેડૂતોમાં નવવધુ અને નવા બાળકના જન્મે આજે પણ જીવંત. જલેબી હનુમાનજી મંદિરે મંગળવારે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. દાદાના દર્શન સાથે 5000 થી વધુ ભક્તોએ મહાપ્રસાદીનો લાવો લીધો. ડ્રગ્સ અને દારૂ પછી હવે મોટા તહેવારો પહેલા જુગારીઓ માટે જલસા. અંકલેશ્વર એ ડિવિઝન બાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મોટો જુગાર ઝડપી પાડ્યો. સારંગપુર વિસ્તારમાંથી શાક માટે 21 જુગારીઓને દબોચી લીધા. કુલ રૂપિયા 58,900 નો મુદ્દામાલ જપ્ત કરાયો. હિન્દુઓના મહાપર્વ દીપાવલીની ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં ધામધૂમથી ઉજવણી થઈ. પ્રકાશના પર્વ દીપાવલીની સોમવારે સનાતન હિન્દુ સમાજે આંગણે રંગોળી, મંદિરોમાં પૂજન અર્ચન, ગલગોટાની ખરીદી કરી આવકાર્યું હતું. એકમેકની શુભ દીપાવલીની શુભકામનાઓ પાઠવી હતી. બજારોમાં વિવિધ ચીજ વસ્તુઓની ખરીદારી માટે ભારે ભીડ ઉમટી હતી. દિવાળી નિમિત્તે ચોપડા પૂજન પણ વેપારીઓ દ્વારા કરાયું હતું. તો લક્ષ્મીજીનું પૂજન કરવા સાથે રાતે આતશબાજી કરી દિવાળીની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. આજ દિવાળી કાલ દિવાળી, તેલ પૂરો ભાઈ તેલ પૂરો. 5000 વર્ષ જૂની પરંપરા આજે પણ જૂના ભરૂચ અને ગામોમાં જીવંત છે. દિવાળીના દિવસે મેર મેરાયું કરવાની પરંપરા છે. આજે પણ જૂના ભરૂચ અને જિલ્લાના અનેક ગામડામાં આ પરંપરા જળવાઈ રહી છે. મેરિયા પાછળ અનેક કથા અને વાર્તા છે. દિવાળીના દિવસે શેરડીમાંથી મેરાયું કે મેખ મેરાયું પણ કહે છે. મેરાયું મશાલ જેવું હોય છે. મેરાયું શેરડીના સાંઠામાંથી બનાવવામાં આવે છે. શેરડીના સાંઠામાંથી 2 ફૂટનો ફટકો કરવામાં આવે છે. બાદમાં સાંઠામાં ઉપરથી 4 ભાગ કરવામાં આવે છે. આ 4 ભાગમાં માટીનું કોળિયું રાખવામાં આવે છે. કોળિયામાં ઘી, તલ, વાટ મૂકવામાં આવે છે. બાદમાં દીવો પ્રગટાવવામાં આવે છે. મેરિયા સાથે કૃષ્ણ ભગવાનનો પ્રસંગ જોડાયેલો છે. ઇન્દ્ર ભગવાન ગુસ્સે થઈને વરસાદ વરસાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત ઉપાડી લે છે અને લોકોનું રક્ષણ કરે છે. ઇન્દ્રનો ગુસ્સો શાંત થાય છે. બાદમાં ગાયોની શોધવા નીકળે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ વૃક્ષની દાળમાંથી મસાલ બનાવે છે અને ગોવાળો પૂછતા હતા કે ગાયડી માવડી મેળ મેળૈયા, એટલે કે તમારી ગાયો સલામત છે. મેરાયું એ ગ્રામ્ય સંસ્કૃતિનું પ્રતીક છે. આજે પણ દિવાળીના દિવસે ખેડૂતો નવવધુ કે આ વર્ષે નવા જન્મેલા બાળકની માતા મેરાયું કરે છે. ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં ડ્રગ્સ, દારૂ બાદ હવે જાણે જુગારની મહેફિલો પણ આમ બની હોય તેમ પોલીસ દરોડામાં એક બાદ એક મોટા જુગાર ઝડપાઈ રહ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ નાકોડા પ્રોડક્ટ કંપનીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 21 જુગારીઓને 58,000 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં બંધ પડેલ નાકોડા પ્રોડક્ટ કંપનીના ખુલ્લી જગ્યામાં મિથુન અર્જુન મંડલ અન્ય માણસોને બોલાવી જુગાર રમાડે છે. જે બાતમીના આધારે જીઆઈડીસી પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 58,000 થી વધુના મુદ્દામાલ સાથે કંપનીના રૂમમાં રહેતા મુખ્ય સૂત્રધાર મિથુન અર્જુન મંડલ, વિકાસ કુમાર મંડલ, અમન કુમાર મંડલ, વાસુકી કુમાર મંડલ, રીતેશ કુમાર મંડલ અને રાજેશ કુમાર ગોયટી મંડલ, સુશીલ મંડલ, સુનિલ મંડલ સહિત 21 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચ શિલ્પી સ્ક્વેર, અંકલેશ્વર શહેર બાદ જીઆઈડીસીમાંથી એક બાદ એક મોટા જુગારના કેસો ઝડપાતા જાણે જુગારની મહેફિલો સામાન્ય બની ગઈ હોય અને જુગારીઓને પોલીસનો કોઈ ડર ન હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચ જિલ્લાની બોર્ડર પર માંગરોળ ગામે આવેલા જલેબી હનુમાન મંદિરે મંગળવારે ભક્તોનો મહાસાગર છલકાયો હતો. જલેબી હનુમાનજી તરીકે પ્રસિદ્ધ અહીં હનુમાનજી સ્વયંભૂ છે. હનુમાનજી બીલી અને લીમડાના છાયામાં બિરાજમાન છે. આજે મંગળવારે હજારો ભક્તો દર્શન અને પોતાની સમસ્યા હલ કરવા ઉમટી પડ્યા હતા. હનુમાનજીને પ્રાર્થના કરી પ્રસાદી રૂપે જલેબી ચઢાવી હતી. વિદેશ જવા માંગતા હોય તેવા ભક્તો કે જેમને સંતાન સુખ ન મળતું હોય તેવા ભક્તો મોટી સંખ્યામાં આવી હનુમાનજીની માનતા રાખે છે, જે પૂરી થતા પ્રસાદી રૂપે જલેબી ચઢાવે છે. અહીંના હનુમાનજી વિઝાના હનુમાનજી તરીકે પણ ઓળખાય છે. મંગળવારે 5000 થી વધુ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. સાથે જ દિવસભર લાંબી કતારો દર્શનાર્થીઓની દાદાના દર્શન અને કૃપા મેળવવા જામી હતી. ભરૂચમાં પોલીસ સ્મૃતિ દિન મનાવવામાં આવ્યો હતો. શહેરની કાળી તલાવડી સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં શહીદ સ્મારક પર પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દર વર્ષે 21 ઓક્ટોબરના દિવસે પોલીસ સ્મૃતિ દિન તરીકે મનાવવામાં આવે છે. દેશની આંતરિક સુરક્ષા માટે શહીદ થયેલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. 1959માં ચીની સૈનિકોએ કરેલા ફાયરિંગમાં તિબ્બત બોર્ડર ફોર્સમાં જવાનો તથા પોલીસ કર્મીઓ પણ શહીદ થયા હતા.
શહીદ થયેલા પોલીસ જવાનોની સ્મૃતિમાં દર વર્ષે આજના દિવસે પોલીસ સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે. શહીદ જવાનોને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ભરૂચના ગોલવાડ મસ્જિદના ધાબા ઉપર અને શ્રવણ ચોકડી પાસે આતશબાજીને પગલે ખેતરમાં તણખા પડતા આગની 2 ઘટનાઓ સામે આવી હતી. દિવાળી પર્વમાં રાતે લોકો દ્વારા ફટાકડા ફોડવામાં આવતા તેના તણખાને પગલે આગ ફાટી નીકળી હોવાની ઘટનાઓ સામે આવી હતી. ભરૂચના 4 રસ્તા પાસે આવેલ ગોલવાડ મસ્જિદના ધાબા ઉપર અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. આગને પગલે સ્થાનિકોએ દોડી આવી પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી. આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રકાશના પર્વ દિવાળી પર શહેરીજનોએ પોતાના ઘર તથા ઓફિસના આંગણા સુશોભિત રંગોળીથી સજાવ્યા છે. ભરૂચની મુક્તાનંદ સોસાયટીમાં રહેતા રોનક શાહ, કિંજલ શાહ તથા તેઓના 9 વર્ષીય પુત્ર યુગ અને યક્ષ શાહે પોતાના ઘર આંગણામાં સુંદર રંગોળી તૈયાર કરી છે. આ નાના બાળ કલાકારોએ અયોધ્યામાં દીપાવલી પર્વની ઉજવણીનું સુંદર નિદર્શન રંગો દ્વારા કર્યું છે. મારું નામ યુગ છે. મારું નામ યક્ષ છે. અમને આજે આ દિવાળીના દિવસે આ રંગોળી બનાવતા 6 કલાકનો સમય થયો. આ અયોધ્યાનું રામ મંદિર અને આ રામ ભગવાન અને સીતા માતાની રંગોળી છે. જય શ્રી રામ. बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલી આકાંક્ષા નગરીના એક બંગલાના કમ્પાઉન્ડમાં અચાનક સાપ દેખાતા રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અંગેની જાણ સ્થાનિક રહીશોએ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહને કરી હતી, જેના પગલે હિરેન શાહ તથા વ્રત શાહ સ્થળ પર પહોંચ્યા હતા. બંનેએ વિસ્તારની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દેખાયેલો સાપ અત્યંત ઝેરી જાતિનો કોબરા હતો. હિરેન શાહ અને વ્રત શાહે સાપને નુકસાન પહોંચાડ્યા વિના રેસ્ક્યુ કર્યો હતો. બાદમાં તેને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત પ્રાકૃતિક વિસ્તારમાં છોડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. લાયન્સ ક્લબ અંકલેશ્વર સિટી દ્વારા સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક ખાતે રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી. લાયન્સ ક્લબ અંકલેશ્વર સિટી દ્વારા સ્વર્ણિમ લેકવ્યુ પાર્કમાં રવિવારના રોજ રંગોળી સ્પર્ધા રાખવામાં આવી હતી. કાર્યક્રમમાં લાયન્સ ક્લબ અંકલેશ્વર સિટીના પ્રમુખ કલ્પેશ રાણા, ઝોન ચેરમેન ચાર્મીબેન પટેલ, અંકલેશ્વર નગરપાલિકા માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા, અંકલેશ્વર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડાની ઉપસ્થિતિમાં રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. આ રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોએ અલગ અલગ થીમ ઉપર રંગોળી બનાવેલ હતી, જેમાં વિજેતા થનાર પ્રથમ નંબરે ફેનિલ પટેલ, બીજા નંબરે જાનવી રાણા તથા ત્રીજા નંબરે આસ્થા રાણા આવ્યા હતા, જેમને ઇનામ અને સર્ટિફિકેટ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આપવામાં આવ્યા હતા. દિવાળી અને નૂતન વર્ષના પર્વ પર ભરૂચના ફૂલ બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. ગોલ્ડન બ્રિજ નજીક આવેલ ફૂલ બજારમાં મોટી સંખ્યામાં લોકો ફૂલ ખરીદવા ઉમટી પડ્યા હતા. પ્રકાશના પર્વ દિવાળીના તહેવારની અદમ્ય ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ફૂલના બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચમાં વિવિધ પ્રકારના ફૂલોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. આજ રોજ ફૂલ બજારમાં ગ્રાહકોનો ધસારો જોવા મળ્યો હતો. ગલગોટાના કુલ 100 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે, તો બીજી તરફ ગુલાબના ફૂલનું 250 થી 300 રૂપિયા કિલોના ભાવે વેચાણ થયું હતું. નવા વર્ષના દિવસે લોકો નવા વસ્ત્રો પરિધાન કરી મંદિરે પ્રભુ દર્શન અર્થે જતા હોય છે. આ ઉપરાંત વાહનો ઘરમાં પણ હાર ચડાવતા હોય છે, ત્યારે ફૂલના વેચાણમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક આવેલ ફૂલ બજારમાં લોકોની ચહેલ પહેલ જોવા મળી હતી. વેપારીઓના જણાવ્યા અનુસાર આ વખતે પાછોતરા વરસાદના કારણે માર્કેટમાં ફૂલની અછત જોવા મળી રહી છે. જો કે નાસિક તરફથી ફૂલોની આવક ચાલુ છે. હાલ સુધી જોઈએ એવો માહોલ જામ્યો નથી, પરંતુ એક અંદાજ મુજબ 2 દિવસ દરમિયાન હજારો ટન ફૂલનું વેચાણ થશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચમાં પ્રકાશના પર્વ દીપાવલીની ધામધૂમથી ઉજવણી. હિન્દુઓના મહાપર્વે રોશનીના ઝગમગાટ વચ્ચે આતશબાજી. એકમેકની શુભ દીપાવલીની શુભેચ્છાઓનો ધોધ વહ્યો. આજ દિવાળી કાલ દિવાળી. જૂના ભરૂચ અને ગામોમાં મેર પૂરવાની 5000 વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત. શેરડીના સાંઠાના 2 ફળિયા કરી ઉપર કોળિયું બનાવી ઘેર ઘેર જઈ પૂરવામાં આવતું તેલ. મેર કે મેખ મેરાયું પ્રથા ખેડૂતોમાં નવવધુ અને નવા બાળકના જન્મે આજે પણ જીવંત. જલેબી હનુમાનજી મંદિરે મંગળવારે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. દાદાના દર્શન સાથે 5000 થી વધુ ભક્તોએ મહાપ્રસાદીનો લાવો લીધો.
ડ્રગ્સ અને દારૂ પછી હવે મોટા તહેવારો પહેલા જુગારીઓ માટે જલસા. અંકલેશ્વર એ ડિવિઝન બાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મસ્ત મોટો જુગાર ઝડપી પાડ્યો. સારંગપુર વિસ્તારમાંથી 7 માટે 21 જુગારીઓને દબોચી લીધા. કુલ ₹58,900 નો મુદ્દામાલ જપ્ત કરાયો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.